નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ચાલો આજે આપણે એક નવી કથાનો અભ્યાસ કરીશું. આજની કથા મહાકવિ ભાસ રચિત મહાભારત પર આધારિત છે. આ કથાનું નામ દૂત વાક્ય છે. આ કથા પણ એક એકાંકી છે. આ કથાનું નામ દૂત વાક્ય કેમ રાખ્યું છે? તો અહીંયા શ્રી કૃષ્ણ પોતે દૂત બનીને પાંડવોનો સંદેશો દુર્યોધનને આપવા જાય છે. તેથી અહીંયા આ કથાનું નામ દૂત વાક્ય રાખ્યું છે. શ્રી કૃષ્ણ ભગવાન દૂત બનીને હસ્તિનાપુર જાય છે. ત્યાં હસ્તિનાપુરના દ્વાર પર એક દ્વારપાળ, એક ચોકીદાર કે જેનું નામ કંચુકી હોય છે, તેની પાસે જાય છે. શ્રી કૃષ્ણ ભગવાન એ દ્વારપાળને અંદર પ્રવેશવા માટે પોતાના મહારાજ પાસે પરવાનગી લેવા જવાનું કહે છે. કંચુકી મહારાજ પાસે જાય છે અને તે કહે છે કે મહારાજ, પુરુષોત્તમ નારાયણ આવ્યા છે. આ સાંભળી દુર્યોધન ક્રોધિત થઈ જાય છે અને કંચુકીને ખૂબ બોલે છે. ત્યારબાદ ફરીથી પૂછે છે કે કોણ આવ્યું છે? ત્યારે કંચુકી કહે છે કે મહારાજ, કેશવ આવ્યો છે. સારું, જા તેને અંદર મોકલ. ત્યારે કંચુકી પાછો જાય છે. અહીંયા દુર્યોધને એક સભાનું આયોજન કરેલું છે. તે સભાની અંદર મોટા ભાગના રાજાઓ ઉપસ્થિત છે. તે દુર્યોધન બધા જ રાજાઓને કહે છે કે કેશવ જ્યારે આ સભામાં આવે ત્યારે કોઈએ તેને માન સન્માન આપવા માટે ઊભા થવાનું નથી. આપણે તેને પકડીને બંધી બનાવવાનો છે. હવે કંચુકીએ જઈને કૃષ્ણ ભગવાનને કહ્યું કે મહારાજે અંદર બોલાવ્યા છે. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન જેવા સભામાં ઉપસ્થિત થાય છે ત્યારે તમામ રાજાઓથી આપોઆપ ઊભા થઈ જવાય છે. પણ દુર્યોધન ઊભો થતો નથી. તે અહંકારી હતો, તેથી તે ઊભો થતો નથી. શ્રી કૃષ્ણ ભગવાને દુર્યોધનને સંદેશો આપ્યો, હે દુર્યોધન, પાંડવોએ સંદેશો આપ્યો છે. પાંડવોએ સમાચાર મોકલાવ્યા છે કે તેમને તેમના હકનું રાજ્ય આપી દો અને યુદ્ધ અટકાવી દો. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાનને દુર્યોધન વળતો જવાબ આપે છે કે યુદ્ધ તો થશે જ, એમનો હિસ્સો મળશે નહીં. કોઈ પણ ભોગે યુદ્ધ થશે જ. શ્રી કૃષ્ણ ભગવાન દુર્યોધનને ખૂબ સમજાવે છે. દુર્યોધન સમજતો નથી. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન પાછા ચાલે છે. ત્યારે દુર્યોધન તેમને પકડવા જાય છે, બંધી બનાવવા માટે પકડવા જાય છે. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન ક્રોધિત થઈ જાય છે, ગુસ્સે થઈ જાય છે અને પોતાના વિરાટ સ્વરૂપમાં આવી જાય છે. એમના હાથમાં સુદર્શન ચક્ર આવી જાય છે. ત્યારે આ દુર્યોધનના પિતાશ્રી ધૃતરાષ્ટ્ર શ્રી કૃષ્ણ ભગવાન પાસે ક્ષમા માંગે છે કે હે ભગવાન, તમે મારા પુત્રને માફ કરો. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન શાંત થાય છે. ક્ષમા ભાવનાના કારણે તે શાંત થઈ જાય છે અને તે દુર્યોધનને ક્ષમા કરે છે અને ત્યાંથી ચાલ્યા જાય છે. આમ શ્રી કૃષ્ણ ભગવાન પાંડવોનો સંદેશો લઈને દુર્યોધન પાસે જતા હોવાથી આ કથાનું નામ, આ એકાંકીનું નામ દૂત વાક્ય રાખેલું છે. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો, તમે આ વિડીયોને શાંતિથી સાંભળ્યો હશે, શાંતિથી સમજ્યા હશો. જો મારા વિડીયો તમને પસંદ આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો,
તમારા મિત્રોને વિડીયો ઉપયોગી થાય તે માટે તેને શેર પણ કરજો. આજના માટે બસ આટલું જ. ફરીથી મળીશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ધન્યવાદ.